મિલેનિયલ પેરેન્ટ્સ, વર્કિંગ પેરેન્ટ્સ, ખાસ કરીને ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેતા હોય એટલે બાળકને મેનેજ કરવામાં ક્યારેક થાકી જાય ને ક્યારેક કામમાં હોય તો ઘણીવાર બાળકને મોબાઈલ પકડાવી દેતા હોય અને ધીરે ધીરે બાળકનો સ્ક્રીન ટાઈમ વધતો જાય. તો એવા કયા કયા ઇસ્યુ ડેવલપ થતા તમે જોવો છો બાળકોમાં સ્ક્રીન ટાઈમના કારણે, અને કેવી રીતે એને અવોઇડ કરી શકે પેરેન્ટ્સ? વધારે ફોન આપવાથી બાળકનો જે સ્વભાવ છે ને એ ચીડચીડો થઈ જાય છે. મહેમાન આવે એટલે બાળક અંદર રૂમમાં જતો રહે. એનું રીઝન એક જ છે કે મહેમાન આવશે એટલે જો ત્યાં બાળક બેસે છે ને એટલે મમ્મી અથવા પપ્પા એને શું કહે, તને સ્કૂલમાં શું શીખવાડે છે, એટલે એને થોડુંક એરિટેટ જેવું થાય છે કે મને આવું વસ્તુ શું કામ કરવાનું કે છે. કેમ કે એના હાથમાં ફોન હોય છે એટલે એનું એક ધ્યાન ત્યાં હોય છે, પ્લસ એની વિચારવાની શક્તિ બંધ થઈ જાય છે. 30 સેકન્ડમાં વિડીયો જોઈએ, 30 સેકન્ડમાં બીજો વિડીયો, પાછી બીજા 30 સેકન્ડમાં બીજો વિડીયો, એટલે વિચાર તો બંધ થઈ જાય છે. એટલે લાઈફમાં માર્કેટમાં કઈ વસ્તુ ચાલે છે એને ખ્યાલ રહેતો નથી. પ્લસ જમતા ફોન આપે છે પેરેન્ટ. એક હાથમાં ફોન આપે, એક હાથથી જમાડવાનું ચાલે. બાળકને કઈ ખબર જ નથી શું થાય, શું ખાધું એને ખ્યાલ નથી રહેતો, અથવા કેટલી રોટલી એને ખાઈ લીધી એ ખ્યાલ નથી રહેતો. અમે અહીંયા પેરેન્ટ્સ આવે એને કહીએ છીએ કે ભાઈ જે તમારો જ બાળક જે ઘરે ફોન જોવે છે એ સ્કૂલની અંદર વગર ફોન જોઈએ બધા વિદ્યાર્થીઓને સાથે વાત કરતો આરામથી ખાય છે. હવે તમે એને ઘરે ફોન આપો છો તો જ એ ખાય છે. કમ્પ્લેન હોય છે કે ફોન આપું તો જ ખાય છે. રાઈટ. અહીંયા વગર ફોને ખાય છે. એક કામ કરો, એના શરીરમાં ભૂખ જગાડો. હવે ભૂખ જાગશે ક્યારે કે મમ્મી ફોન આપવાનું બંધ કરે. પેલું એક 7 વાગી ગયા છે એટલે બધાને જમી લેવાનું. હવે વિદ્યાર્થીને 9 વાગે ભૂખ લાગે છે તો એને તમે કામ કરો, 7 વાગે રહેવા દો, નથી ખાવ તો કાંઈ વાંધો નહીં, રમવા દો. 9 વાગશે ને એટલે એની ઓટોમેટિક તમારી પાસે આવે છે કે મમ્મા મને ભૂખ લાગી, ત્યારે વગર ફોને એ ખાઈ લે છે. તો એ વસ્તુ આપણે એઝ અ મધર થોડોક હૃદયને સ્ટ્રોંગ બનાવીને કરવું પડશે. સાચી વાત, તો પોસિબલ થશે. સાચી વાત.